સુરતમાં જંત્રીના ભાવ વધારાને લઈને ક્રેડાઈ લડી લેવાના મૂડમાં જોવા મળ્યું। સર્વે માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેને વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે આ બાબતે કેટલાક બિલ્ડર કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। સરકાર દ્વારા કોનો સર્વે કરવામાં આવે તેની વિગત આપવામાં આવે અને સરકારનો સર્વે યોગ્ય નથી, તેથી ફરીવાર સર્વે કરવામાં આવે તેવી ક્રેડાઈ તરફથી માંગ કરાઈ છે। વર્ષ 2023માં જંત્રીના ભાવ ડબલ કરવામાં આવ્યા હતા। સર્વે સાયન્ટિફિક છે કે અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણનું છે તેવું સરકારનું કહેવું છે। ક્રેડાઈનું માનવું છે કે જે જંત્રીના ભાવ વધારો કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી। તો અમારી ક્રેડાઈ તરફથી સરકારને રજૂઆત છે કે આ જંત્રીનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચો, વ્યવસ્થિત સર્વે કરાવો અને જે ખરેખર જ્યાં જેવો વેલ્યુ ઝોન છે એનું સાયન્ટિફિક સર્વે કરીને તમારે વિચારીને સમય લઈને વ્યવસ્થિત માર્કેટ ભાવ પ્રમાણે જંત્રી બહાર પાડવી જોઈએ। અને અલગ અલગ જે અમારા હોદ્દેદારો છે કે જે સંસ્થાના જોડાયેલા લોકો છે કે આર્કિટેક્ટ લોકો છે કે શહેરના જાણકાર માણસો છે એના વ્યૂ લેવા જોઈએ અને એની સાથે પરામર્શ કરીને આ જંત્રીનો વધારો પાછો ખેંચો અને અમને વાંધા સૂચન માટે વધારે સમય આપો એવું મારું કહેવું છે।